कारुणमर्दन देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुदेव नमः नारायणं नमस्तुभ्यं नरं चैव नरोत्तमं देवी सरस्वती व्यास ततो जयमुदीरये ततो जयमुदीरये जय पांचजन्यं ऋषिकेशो देवदत्तं धनञ्जय पौण्ड्रं दद्मो महाशङ्खं भीमकर्मावृकोदर अनन्तविजयं राजा कुन्तीपुत्रो युधिष्ठिर नकुलसहदेवच सुघोषमणिपुष्पक काश्यश्च परमेश्वास शिखण्डी च महारथ दृष्टधुम्नो विराट च सात्यकी च पराजिता द्रुपदो द्रौपदेया च सर्वस्वपृथिवीपते सौभद्रश्च महाबाहु शङ्खदद्मो पृथक् पृथक्। આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 19મો દિવસ, બરોબર ને? ગઈકાલે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયમાં સંજયે પૂછેલો, સંજયને જે ધૃતરાષ્ટ્રે પ્રશ્ન પૂછ્યો હતો કે કિમ કુર્વતુ સંજય, એનો જવાબ અહીંયા બીજા શ્લોકથી આપવાની શરૂઆત કરે છે. બીજા શ્લોકથી સંજય જવાબ આપતા કહે છે કે 3 થી 13 શ્લોક સુધી ધૃતરાષ્ટ્રના પુત્રોએ શું કર્યું તે સંજય અહીંયા ધૃતરાષ્ટ્રને હસ્તિનાપુરમાં બેઠા બેઠા અહીંયા ધૃતરાષ્ટ્રે પૂછેલા પ્રશ્નનો જવાબ આપે છે 3 થી 13 શ્લોક સુધી. હવે 14મા શ્લોકથી પાંડુના પુત્રોએ શું કર્યું તે સંજય ધૃતરાષ્ટ્રને કહે છે. 13મા શ્લોક સુધી ધૃતરાષ્ટ્રના પુત્રોએ શું કર્યું તે કીધું, અને 14મા શ્લોકથી પાંડુના પુત્રોએ શું કર્યું તે સંજય ધૃતરાષ્ટ્રને કહે છે. તેનો વિચાર આપણે ગઈકાલે કરતા હતા. એમ કે આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાય અર્જુન વિષાદ યોગનો 15મા શ્લોકનો આજે આપણે વિચાર કરવાના સહી. એમ કે અંતર્યામી ભગવાન શ્રી કૃષ્ણે પાંચજન્ય નામનો તથા ધનંજયે અર્જુને દેવદત્ત નામનો શંખ વગાડ્યો, અને ભયાનક કર્મ કરનાર વૃકોદર ભીમસેને પૌંડ્રક નામનો શંખ વગાડ્યો. આમ સંજયે ધૃતરાષ્ટ્રને પાંડુ પુત્રોએ હવે શું કરે છે એનું વર્ણન અત્યારે હસ્તિનાપુરમાં બેઠા બેઠા કરે. શું કહે છે? પાંચજન્યમ ઋષિકેશો દેવદત્તમ ધનંજય પૌંડ્રમ દદ્મો મહાશંખમ ભીમકર્માવૃકોદર. ઋષિકેશ એટલે અંતર્યામી ભગવાન. આ બધા શબ્દને છૂટા પાડીએ અને એનું ભાષાંતર જો ગુજરાતી કરીએ તો ઋષિકેશ, આ બધા સંસ્કૃતમાં આખા શ્લોકો છે, એનું ગુજરાતી થાય છે ઋષિકેશ એટલે અંતર્યામી ભગવાન શ્રી કૃષ્ણ. ઋષિકેશે કે ને પછી પાંચજન્યમ એટલે પાંચજન્ય નામનો તથા ધનંજય એટલે ધનંજય અર્જુને દેવદત્તમ એટલે દેવદત્ત નામનો શંખ વગાડ્યો, અને ભીમકર્માનો અર્થ છે ભયંકર કર્મો. કેવા? ભીમકર્મ એટલે ભયંકર કર્મ. વૃકોદર એટલે વૃકોદર ભીમસેને
પોંડ્રમ એટલે પોંડ્રમ નામનો મહાશંખમ દધમો એટલે મહાશંખ વગાડ્યો. આ શ્લોકની અંદર 3 યોદ્ધાઓનું વર્ણન આવે છે. ભગવાન કૃષ્ણે અત્યારે એક પાંચજન્ય વગાડ્યો અને અર્જુને દેવદત્ત વગાડ્યો. પોંડ્ર નામનો જે શંખ હતો એ ભીમે વગાડ્યો. 3 શંખનું વર્ણન અત્યારે શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયના અહીંયા 15મા શ્લોકની અંદર આ વાત આવે છે. 19 શ્લોક સુધી અહીંયા શંખોનું વર્ણન છે. એટલે 19 શ્લોકની અંદર 18 મહારથીઓ જે કહેવાય ને મહારથીઓએ 18 મહારથીઓએ જે શંખો વગાડ્યા એનું 19 શ્લોક સુધી 4 શ્લોકની અંદર વર્ણન કરેલું છે. એને આજે આપણે વિચાર કરવાનો. પાંચજન્યમ ઋષિકેશ બધાના અંતર્યામી અર્થાત બધાના મનની વાત જાણનારા સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણે પાંડવોના પક્ષમાં ઊભા રહીને પાંચજન્ય નામનો શંખ વગાડ્યો. ભગવાને પંચજન નામના શંખનું રૂપ ધારણ કરેલા રાક્ષસને મારીને એનો શંખ રૂપે સ્વીકાર કર્યો હતો. એટલે એ શંખનું નામ પડ્યું પંચજન્ય શંખ. બરાબર, એ આગળ બધું આવવાનું છે એટલે એનો વિચાર આપણે કરશું. એટલે અહીંયા પંચજન્ય શંખ ક્યાંથી આવ્યો એનું વર્ણન આગળ સમજાવેલું છે. પછી બીજો શંખ છે દેવદત્તન ધનંજય. રાસુ યજ્ઞ વખતે અર્જુને ઘણા રાજાઓને જીતીને બહુ જ ધન એકઠું કરેલું હતું. બરાબર, રાસુ યજ્ઞ જે વખતે કરવાનો હતો એ વખતે બધા જીતીને ઘણું બધું ધન એકઠું કર્યું હતું. આથી અર્જુનનું નામ ધનંજય પડી ગયું. ધનંજય પડી ગયું. ધન એકઠું કર્યું હતું તેથી તેનું નામ ધનંજય પડી ગયું. એટલે કે નિવાત કવચ વગેરે રાક્ષસોની સામે યુદ્ધ કરતી વખતે ઇન્દ્રે અર્જુનને દેવદત્ત નામનો શંખ આપ્યો હતો. આ શંખનો અવાજ ખૂબ જોરથી થતો હતો જેથી શત્રુઓની સેના ગભરાઈ જતી હતી. આ શંખ અર્જુને વગાડ્યો. બીજો શંખ દેવદત્ત નામનો અર્જુને વગાડ્યો. ત્રીજો છે પોંડ્રમ દધમો મહાશંખમ ભીમ કર્મ રૂકોદર. એનો અર્થ થાય છે કે હિડમ્બાસુર, બકાસુર, જટાસુર વગેરે રાક્ષસોને તથા કીચક, જરાસંઘ વગેરે બળવાન વીરોને મારવાના કારણે ભીમસેનનું નામ ભીમકર્મા પડી ગયું. આટલા મહાન મોટા જે કોઈથી હાર પામે નહીં એવા બધા રાક્ષસોને ભીમે બધાને માર્યા છે. તેથી તેનું નામ ભીમકર્મ એટલે મહાન કર્મ કરનાર અહીંયા ભીમકર નામ પડી ગયું. એમના પેટમાં જઠરાગ્નિ એટલે કે જઠરાગ્નિ સિવાય રૂક નામનો એક વિશેષ અગ્નિ હતો જેનાથી ઘણું જ અધિક ભોજન પચતું હતું. આ કારણથી એનું નામ રૂકોદર પણ પડી ગયું. રૂક નામનું જે અહીં છે જઠર એની અંદર જે ખોરાક ખાય એનું સરસ રીતે પાચન થઈ જતું તેથી બીજું નામ એનું રૂકોદર પણ પડી ગયું. એવા ભીમકર્મા રૂકોદર ભીમસેને બહુ જ મોટા આકારવાળો પોંડ્ર નામનો શંખ વગાડ્યો. આ શ્લોકનો અર્થ આવો થાય. એને આપણે વિસ્તારથી સમજવાનો પ્રયત્ન કરી કારણ કે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ, અર્જુન અને ભીમ આ શ્લોકની અંદર 3 મહાશંખોનો ઘોષ કરવામાં આવ્યો છે. એ ક્યાંથી આવ્યો, કેવી રીતનો આવ્યો, વગાડ્યો ત્યારે કૌરવ પક્ષમાં કેવી રીતની વાતો થઈ ગઈ એનો થોડોક આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ગીતા સમજીએ તો સમજી શકાય તેવી છે, સરળ, બહુ અઘરી. જો સમજવાનો આપણે જો પ્રયત્ન કરીને તો ગીતા ખૂબ જ સરળ રીતે વેદવ્યાસે એક સરસ માળાની અંદર જેમ ફૂલ ગોઠવીને માળા બનાવવામાં આવે એમ અહીંયા 700 શ્લોકની માળા બનાવી અને સુંદર મજાનું વ્યાસે ગૂંથ્યું છે. ગીતા સમજીએ તો સમજી શકાય તેવી છે, ખૂબ સરળ વિવરણ વેદવ્યાસે પ્રથમ અધ્યાયમાં કર્યું છે. આ જે પ્રથમ અધ્યાય જે અર્જુન વિષાદ છે યોગ એની અંદર આખો ઇતિહાસને વણી લીધો છે. ઇતિહાસ જો આપને બરોબર સમજાય તો બાકીનું જે તત્વજ્ઞાન બીજા અધ્યાયથી જે 11મા શ્લોકથી જે તત્વજ્ઞાનની ભગવાન જે શરૂઆત કરે છે અર્જુનને એ આપણે જો સમજવાનું હોય તો એનો પૂર્વ ઇતિહાસ કેવો છે એ જો આપણે સમજીએ તો તત્વજ્ઞાન એકદમ સરળ રીતે આપને સમજાય. તેથી વેદવ્યાસે પ્રથમ અધ્યાયની અંદર આખો ઇતિહાસ સમજાવ્યો છે. એમ કે અત્યાર સુધી આપણે જોયું કે પ્રથમ શ્લોક ધૃતરાષ્ટ્ર બોલે છે
જે પોતાનું નથી છતાં પકડીને બેઠો છે. કેવું? જે પોતાનું નથી, એના ભાઈ જે પાંડુનું હતું ને, પાંડુનું આવી રીતના આકસ્મિક રીતે મૃત્યુ થયું અને મોટા ભાઈને આજ થોડીક જવાબદારી સોંપીને જંગલમાં આવી રીતના વન વિહાર કરવા માટે ગયા અને આકસ્મિક ત્યાં મૃત્યુ થવાથી આ ગાદી પકડીને બેસી ગયો. પોતાની નથી એમ. નહીતર હકીકતે પાંડુનો મોટો પુત્ર હોય એ હસ્તિનાપુરની ગાદીનો અધિકારી જૂના કાળમાં આ પદ્ધતિ આખી હતી એમ. પણ અહીંયા પોતાનું નથી અને છતાંય જે પકડીને બેઠો છે એને આપણે ધૃતરાષ્ટ્ર કહીએ છીએ. એટલે અત્યાર સુધી આપણે જોયું કે પ્રથમ શ્લોકમાં ધૃતરાષ્ટ્ર બોલે છે જે પોતાનું નથી તે પકડીને બેઠો છે. દિવ્ય દ્રષ્ટિજ્ઞ સંજય ધૃતરાષ્ટ્રને કહે છે કે બીજા શ્લોકમાં શું કહે છે, અને ત્યાર પછી ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો એ પાંડવનું એટલે કે પાંડવોનું વર્ણન સંજય ધૃતરાષ્ટ્રને સમજાવે છે. રથમાંથી ઉતરી રાજા દુર્યોધન દ્રોણાચાર્ય પાસે જઈને પાંડવ સેનાનું વર્ણન કરે છે. અને આ 4 શ્લોકની અંદર પાંડવ સેનામાં કોણ કોણ યોદ્ધાઓ છે અને એ લડવા માટે કેવી રીતની વ્યૂહરચના કરીને બેઠા છે એ 3 થી આવી રીતના 6 શ્લોક સુધી એટલે કે 4 શ્લોકની અંદર અહીંયા સંજય ધૃતરાષ્ટ્રને આખી વ્યૂહરચના સમજાવે છે. એટલે ગીતા બહુ અઘરી નથી. જો એક એક શ્લોકને આપણે સમજીને આગળ વધવાનો પ્રયત્ન કરીએ તો ગીતા સમજાઈ જાય એવી છે. સમજાય? 7, 8 અને 9 આ 3 શ્લોક કૌરવ સેનાનું વર્ણન સંજય ધૃતરાષ્ટ્રને કહે છે. 7, 8 અને 9 પહેલા 4 શ્લોકની અંદર પાંડવ પક્ષની અંદર કેવા યોદ્ધા છે, આ ધૃષ્ટધુમ્યે કેવી રીતની વ્યૂહરચના ગોઠવી છે એનું વર્ણન સંજય ધૃતરાષ્ટ્રને કહે છે. અને ત્યાર પછી 3 શ્લોકની અંદર 7, 8 અને 9 3 શ્લોકમાં કૌરવ સેનાનું વર્ણન સંજય ધૃતરાષ્ટ્રને કહે છે. 10મો શ્લોક બંને સેનાની સરખામણી કરે છે. તે વ્યાસે લખ્યું છે. બંનેમાં કેટલો કેવી રીતનો તફાવત છે એનું વર્ણન 10મા શ્લોકની અંદર આવે છે. 11મા શ્લોકમાં દુર્યોધન દ્રોણાચાર્ય પાસેથી હટી જઈને સૈન્ય સામે ભીષ્મ સામે આવીને ઊભો છે અને સૈન્યને સૂચન કરે છે કે ચારે બાજુથી તમારે પિતામહ ભીષ્મનું જ રક્ષણ કરવાનું છે. આ 11મા શ્લોકની અંદર આ વેદવ્યાસે લખેલી આ બધી વાતો છે. ભીષ્મ પિતામહ 12મા શ્લોકમાં પ્રસન્ન થઈ ગયા. દુર્યોધને જ્યારે આ બધી વાત કરી અને બધા સૈન્યને કીધું કે તમારે કોઈ પણ રસ્તેથી કોઈ પણ જગ્યાએથી પિતામહ ભીષ્મની સામે આજના દિવસે શિખંડી ન આવે ને એ બધા સૈનિકોને આવી રીતની સૂચન કરે છે. આ બધું સૂચન સાંભળી અને પિતામહ ભીષ્મ ખુશ થઈ ગયા. એટલે 12મા શ્લોકની અંદર અહીંયા પિતામહ ભીષ્મ શંખ વગાડે છે, શંખનો ધ્વનિ કરે છે, શંખનાદ કરે છે. શ્રીમદ ભગવદ્ ગીતા સમજવી કેટલી સરળ છે. આમાં કાંઈ અઘરું નથી, બહુ સરળ છે. એકદમ સરળ સામાન્ય માણસ સમજી શકે તેવી ગોઠવણ વેદવ્યાસે પ્રથમ અધ્યાયના 1 થી 5, 15 શ્લોક સુધી સુંદર મજાનું આવી રીતની ગોઠવણી કરી છે. ભીષ્મ શું કરવા શંખનાદ કરે છે? શબ્દ વાપરો છે દુર્યોધનની આંખમાં હર્ષ લાવવા માટે કર્યો છે. આપણે આગળ જોતા હતા કે 8 શ્લોકની અંદર અહીંયા દ્રોણાચાર્ય પાસે રથમાંથી ઉતરી રાજા દુર્યોધન આખી વ્યૂહરચના બંને પક્ષની કેવી રીતની હોય છે એ 8 શ્લોકની અંદર વર્ણન કરે છે. પણ દ્રોણાચાર્ય ઉપર એની કોઈ અસર થતી નથી. અને પછી વિચાર કરે છે કે મેં જે બધું કીધું એ તો કાંઈ આમાં અસર થઈ લાગતી નથી. તેથી મોઢું ફેરવી અને કૌરવ સેના જે તરફ હતી અને ત્યાં પિતામહ ભીષ્મ સરસેનાપતિ તરીકે જે ઊભા હતા એના સામું જોઈ અને એ આખું સેનાપતિ તરીકે જે પિતામહ ભીષ્મ છે એનું ચારે બાજુથી તમારે રક્ષણ કરવાનું છે. કારણ કે હવે દ્રોણાચાર્ય આપણે આગળ જોતા હતા કે દ્રોણાચાર્ય છે એ આચાર્ય છે, પાંડવોને કૌરવના આવી રીતના ગુરુ છે ભણાવવા માટે. એટલે એના ઉપર કાંઈ અસર થાય એને તો પાંડવ પણ સરખા અને કૌરવ પણ સરખા. એટલે એણે ઘણું બધું 8 શ્લોકમાં વર્ણન કર્યું પણ એનો પ્રતિસાદ અહીંયા દ્રોણાચાર્ય આપી શક્યા નહીં. આમાં મારે શું આપવાનું? એટલે દુર્યોધન સમજી ગયો કે હવે પિતામહ સિવાય મને કોઈ પ્રતિસાદ કોઈ જગ્યાએથી મળશે નહીં. એટલે પિતામહ ભીષ્મનું ચારે બાજુથી રક્ષણ કરો. પિતામહ ભીષ્મ ખુશ થઈ ગયા અને એણે
દુર્યોધન ખુશ થાય, દુર્યોધન આનંદમાં રહે અને ઉત્સાહથી યુદ્ધ કરે. એટલા માટે અહીંયા એટલે કે 12મા શ્લોકની અંદર શંખનાદ કરે છે. શ્રીમદ ભગવદ્ ગીતા સમજવી કેટલી સરળ છે. એકદમ સરળ, સામાન્ય માણસ સમજી શકે તેવી ગોઠવણ વેદવ્યાસે પ્રથમ અધ્યાયમાં કરી છે. ભીષ્મ શું કરવા શંખનાદ કરે છે? અહીંયા વેદવ્યાસે શબ્દ વાપર્યો છે કે દુર્યોધનની આંખમાં હર્ષ લાવવા માટે અહીંયા શંખનો ધ્વનિ કરે છે. અને આ શંખની ધ્વનિ થાય એટલે કૌરવ સેનાના જે સૈન્યની અંદર જે બધા સૈનિકો હતા એને એમ થઈ ગયું કે આપણો ઉત્સાહ વધારવા માટે પિતામહ ભીષ્મએ શંખનાદ કર્યો છે. એટલે બધા અહીંયા ઢોલ નગારા વાજિંત્રો ચારે બાજુથી વાગવા લાગ્યા. હકીકતે દુર્યોધનને ઉત્સાહ આપવા માટે, દુર્યોધનને પ્રેરણા આપવા માટે એણે શંખ વગાડ્યો. પણ સેનાને એવું થયું કે અમારા માટે ખુશ થઈ અને આપણે પણ હાકલ કરી છે કે હવે બધા તમે તૈયાર થઈ જાઓ યુદ્ધની. અત્યારે અહીં ગેરસમજણ અહીં ઘણીવાર ઊભી થાય છે. જ્યારે ગેરસમજણ થાય, જ્યારે વ્યક્તિનિષ્ઠા ઊભી થાય. ભીષ્મ પિતા સરસેનાપતિ છે. કૌરવ પક્ષમાં એક જ શંખનું વર્ણન છે, જ્યારે પાંડવ પક્ષની અંદર 18 શંખોનું વર્ણન કર્યું છે. બરાબર ને? 15 થી 19 શ્લોકની અંદર ઘેરે જઈને ગીતા હોય તો ગોતી લેજો કે 18 લોકોએ, પાંડવ પક્ષના જે યોદ્ધાઓ છે ને એ 18 યોદ્ધાઓએ અહીંયા વારાફરતી શંખનો ધ્વનિ કરેલો છે. કૌરવ પક્ષમાં તો એકવાર અહીં પિતામહ ભીષ્મે શંખનાદ કરી દીધો, પછી ઢોલ નગારા ને વાજિંત્રો વાગ્યા છે, કોઈએ શંખનાદ કર્યો નથી. જ્યારે વ્યક્તિનિષ્ઠા ઊભા થાય ત્યારે વ્યક્તિ તરફ વધારે વફાદારી થાય અને પ્રભુ પ્રત્યે ઓછો પ્રભાવિત થાય છે. ત્યારે જ ભગવાનની 14મા અધ્યાયમાં એન્ટ્રી થાય છે. જ્યારે વ્યક્તિનિષ્ઠ આખો સમાજ બને છે, વ્યક્તિ ઉપર માણસ જ્યારે પ્રેમ કરવા લાગે અને ભગવાનને એક બાજુ મૂકી દે, વ્યક્તિનિષ્ઠ જ્યારે સમાજ થાય ને ત્યારે ભગવાન અહીંયા રથમાં બેસીને આવા કોલાહલ થતા રહેલા. કારણ કે પિતામહ ભીષ્મએ જે અવાજ શંખ વગાડ્યો એનાથી કૌરવ સેનામાં કોલાહલ હલમચાલ મચી ગયા. કોલાહલ જ્યારે થવા લાગ્યો ત્યારે જ ભગવાનની એન્ટ્રી થાય છે. એ 14મા શ્લોકની અંદર છે. 14મા શ્લોકના આપણે 4 મુખ્ય વિષયો જોયા. રથ, માધવ, પાંડવ અને શંખ અને દિવ્ય શંખો વગેરે છે. મુખ્ય વિષયોમાંથી આપણે માધવનો વિચાર કર્યો. સફેદ ઘોડા જોડેલા રથ અને પાંડવને સમજવાનો આપણે 14મા શ્લોકની અંદર આપણે પ્રયત્ન કર્યો. પ્રથમ અધ્યાયમાં પાંડવ આવે છે, તેને આપણે સમજવો છે. 15મા અધ્યાય એટલે કે 15મા શ્લોકથી 19મા શ્લોક સુધી શંખનાદ વારાફરતી બધા પાંડવ સેનાએ કરેલા છે. બરોબર? ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન તથા ભીમે કેવા શંખો વગાડ્યા છે તેનું 15મા શ્લોકની અંદર વ્યાસે વર્ણન કર્યું છે. પ્રથમ અધ્યાય અર્જુન વિષાદ યોગની અંદર 15મા શ્લોકની અંદર અહીંયા 3 મહારથીઓ આવી રીતના શંખનો ધ્વનિ કરે છે. એ આ શ્લોકની અંદર 3 લોકોનો શંખનો ધ્વનિ છે. કુલ 18 યોદ્ધાઓએ એ શંખ વગાડ્યા છે. ગીતાને 18 શબ્દ સાથે ખૂબ લેવા દેવા છે. બરોબર? 18 દિવસનું યુદ્ધ, 18 મહારથીઓ, બરોબર, 18 અધ્યાય એટલે કે ને ગીતાના અધ્યાય 18 સાથે શું સંબંધ છે? 18 અધ્યાય, 18 મહારથી, 18 પાંડવોએ શંખ વગાડ્યો અને 18 યુદ્ધના દિવસો, બધું 18 ચાલે 18 સાથે અહીંયા ખૂબ લેણા દેવી શ્રીમદ ભગવદ્ ગીતામાં હોય એવું લાગે છે. 18 યોદ્ધાઓએ શંખ વગાડ્યા છે. તેમાં પ્રથમ શંખ ઋષિકેશ વગાડ્યો તેનું વર્ણન વ્યાસ પ્રથમ અધ્યાયના 15મા શ્લોકની અંદર કરે છે. પાંચજન્ય નામનો શંખ ઋષિકેશે વગાડ્યો. દેવદત્ત નામનો શંખ અર્જુને અને પૌંડ્ર નામનો શંખ ભીમે વગાડ્યો. આમ આ શ્લોકમાં 3 શંખોનું વર્ણન કરવામાં આવ્યું છે. કેટલા શંખ? 3 શંખનું વર્ણન આ પ્રથમ અધ્યાયના 15મા શ્લોકની અંદર અહીંયા સુંદર મજાનું વર્ણન કરેલું છે. આ શ્લોકમાં ઋષિકેશ, ધનંજય અને વૃકોદર ભીમને આપણે આ શ્લોકમાં સમજવાનો પ્રયત્ન કરી કે આ 3 મહારથીઓએ પ્રથમ અહીંયા ધૃષ્ટદ્યુમ્ન સરસેનાપતિ હોવા છતાં ભગવાન કૃષ્ણે
અહીંયા સારથી હોવા છતાં પ્રથમ શંખની ધ્વનિ શા માટે કર્યો? અને એની સાથે બે મહાયોદ્ધાઓ અર્જુન અને ભીમ આને શંખ ક્યાંથી લાવ્યા, કેવી રીતના લાવ્યા, કેમ વગાડ્યો, એનો આજે આપણે વિચાર કરવાનો છે. પાંચજન્યમ ઋષિકેશો દેવદત્તમ ધનંજય પૌંડ્રમ દદ્મો મહાશંખમ કોદર. તેથી આજે આપણે સમજવાના છીએ શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયના 15મા શ્લોકને. ઋષિકેશ શબ્દ અહીંયા વ્યાસે શા માટે વાપરો? પહેલો આપણે એ વિચાર કરીએ કે અહીંયા ભગવાનના તો ઘણા બધા નામ છે, બરોબર ને? હરિતારા નામ છે 1000, ક્યાં નામે લખવી કંકોત્રી. પણ યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ અને યોગ્ય વિચાર કરીને વેદ વ્યાસે અત્યારે શંખ ધ્વનિ માટે અહીંયા ઋષિકેશ શબ્દ વાપરેલો છે. તેથી આજે આપણે આ ઋષિકેશને સમજવાનો પ્રયત્ન કરીશું. ઋષિકેશનો અર્થ થાય છે ઇન્દ્રિયોના સ્વામી, બરાબર? ઋષિકેશ એ આખો સંસ્કૃત શબ્દ છે. એનો આપણે જો છૂટું પાડીએ તો એને થાય છે, એનો અર્થ શું? ઋષિકેશનો અર્થ થાય છે ઇન્દ્રિયોના સ્વામી. ઈશ એટલે સ્વામી, ઋષિ વત્તા ઈશ, બરાબર? તો ઈશનો અર્થ થાય છે સ્વામી. તો સ્વામી કોના? તો કે ઇન્દ્રિયોના સ્વામી એવા ભગવાન શ્રી કૃષ્ણે કુરુક્ષેત્રના મેદાનની અંદર અહીંયા પ્રથમ શંખનો ધ્વનિ કરે છે. ઋષિ વત્તા ઈશ, ઋષિ ક, એનો ઋષિ ક એનો જો પાડી તો ઋષિ ક અને વત્તા ઈશ, એનો સંધિ છૂટી પાડી તો આ અર્થ છે ઋષિ ક વત્તા ઈશ. સમજવું છે, ઋષિ કે શબ્દ હર્ષ ઉપરથી આવેલો શબ્દ છે, હર્ષ આપનાર છે, તેથી તેને ઋષિકેશ પણ કહે છે. સીધો સાદો ઋષિકેશનો અર્થ થાય છે કે હર્ષ આપનારના સ્વામી. ઋષિકેશ પાંચજન્યમ ઋષિકેશો એટલે કે જે હર્ષ આપનાર છે એવાના અહીંયા સ્વામી છે. હર્ષ આપનાર કોણ છે? તો કે 14મા શ્લોકમાં જોયું કે સફેદ ઘોડાને કોની સાથે સરખાવ્યા છે? તો કે ઇન્દ્રિયો સાથે. ભગવાને માણસને ઇન્દ્રિયો આપેલી છે. ઇન્દ્રિયો માણસને હર્ષ આપે છે. આપણી જે ઇન્દ્રિયો છે ને બધી, એ માણસને 100 વર્ષ સુધી જો હસતા રમતા જીવવાનું હોય ને તો આ ઇન્દ્રિયો માણસને જીવાડી શકે છે. ઇન્દ્રિયો જો ખલાસ થઈ જાય તો માણસને જીવવાનો પણ આનંદ રહેતો નથી. સમજો કે ઘ્રાણેન્દ્રિય, સાંભળવાની ઇન્દ્રિય જો ખલાસ થઈ જાય તો આપણે કંઈ પણ સારી વાત કે કોઈ વાત આપણે સાંભળી શકતા નથી. એટલે જીવનમાં સ્વાદ ઉડી જાય. તેથી આ પાંચે પાંચ જે ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયના સ્વામી ભગવાન તરીકે અહીંયા ઋષિકેશને વેદવ્યાસે લખ્યું છે. હર્ષ આપનાર કોણ છે? તો કે 14મા શ્લોકમાં જોયું કે સફેદ ઘોડા કોની સાથે સરખાવ્યા છે? તો કે ઇન્દ્રિયો સાથે. ભગવાને માણસને ઇન્દ્રિયો આપી છે. ઇન્દ્રિયો માણસને હર્ષ આપે છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ જે 5 જે ઇન્દ્રિયો છે ને એને હંમેશા અંદર બેઠેલા ભગવાન આનંદ આપતા રહેલા છે. આપણે ઘણીવાર કાનની ઇન્દ્રિય જાય, આંખની ઇન્દ્રિય જાય તો ઘણીવાર માણસને અગવડ પડે કે નહીં? તેથી 100 વર્ષ જો હસતા રમતા કિલોલ કરતા જીવવું હોય ને તો આપણી ઇન્દ્રિયો સારી અને તંદુરસ્ત હોવી જોઈએ. આપણા ઇન્દ્રિયોના સ્વામી કોણ છે? તો કે ભગવાન શ્રી કૃષ્ણ. આ ઇન્દ્રિયો ભગવાનને આપણને હર્ષ આનંદ આપવા માટે આપી છે. આંખ, કાન, જીભ શા માટે આપી છે? તો કે આપણે 24 કલાક હસતા રમતા કિલોલ કરતા 100 વર્ષ સુધી આપણે જીવી શકીએ એટલા માટે ભગવાને આ 5 ઇન્દ્રિયો આપણને આપી છે. એમાંથી જો એકાદ બે ઇન્દ્રિય વહી જાય તો માણસને કેટલી બધી અગવડો પડે છે. તેથી બધી જ ઇન્દ્રિયોનો જે સ્વામી છે એનું વર્ણન અહીંયા કહે છે. આંખ, કાન, નાક, જીભ, ત્વચા આપી છે. તેનું આપણને સુખ થવું જોઈએ. જેને આ નથી તેને દુઃખ તો કેટલું થતું છે એને પૂછો તો ખબર પડે. જેની આંખ વહી ગઈ હોય, કાન વહી ગયા હોય, વાણી વહી ગઈ હોય, બધું જોવે પણ વાણી કામ કરી શકે નહીં. બોલવાની ઘણી ઈચ્છા થાય, ઘણું બધું કરવાનું મન થાય, પણ વાણી વહી જાય તો શું થાય? જોવાનું ઘણી ઈચ્છા થાય, સારું જોઈ, સુંદર જોઈ, બરોબર, પણ આંખ ન હોય તો બધું સારી રીતે ભગવાનના વિચારો, ગીતાના વિચારો, ઉપનિષદના વિચારો મારે સાંભળવાના છે, પણ એ જો ઇન્દ્રિય જતી રહે તો એટલે અહીં કહે છે
કે પાંચે પાંચ આપણી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ જે પાંચે પાંચ જે ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયોના સ્વામી અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ છે. તેથી કહેશે જગતમાં ફરીને આ ઇન્દ્રિયો હર્ષ લે તે માટે આનંદ અનુભવે છે. તેથી ભગવાને ગીતાના પ્રથમ અધ્યાયના 14મા શ્લોકમાં હર્ષ આપનાર ઋષિકેશનું વર્ણન કર્યું છે અને વ્યાસ આ લખે છે. ઇન્દ્રિયોના સ્વામી તેને આપણે ઋષિકેશ કહીએ છીએ. પાંચજન્ય ઋષિકેશો દેવદત્તન ધનંજય. બરોબર ને? આ શ્લોકમાં વેદવ્યાસે ઋષિકેશ નામ શા માટે આપ્યું છે તે સમજવાનો આપણે પ્રામાણિક પ્રયત્ન કરવો જોઈએ. ભગવાનના તો ઘણા બધા નામ છે, પણ બધા નામ ન લેતા આ જગ્યાએ આ ઋષિકેશ શબ્દ અહીંયા વેદવ્યાસે શા માટે લખ્યો છે તેને આપણે થોડોક સમજી લઈએ. ભક્તિશાસ્ત્રમાં શું કહે છે કે આ શ્લોકમાં ઋષિકેશ શા માટે કીધું? ભગવાન શ્રી કૃષ્ણના અનંત નામો છે. અહીંયા ઋષિકેશ નામ શા માટે વેદવ્યાસે લખ્યું? તો આ જગ્યા ઉપર અને આ જ શ્લોકની અંદર અહીંયા ઋષિકેશ શા માટે લખ્યું તેનો પણ વિચાર કરી લેવો જોઈએ. ભક્તિશાસ્ત્ર કહે છે કે જેનું છે તેને તે આપી દેવું જોઈએ. જેની પાસેથી આપણે ઘણીવાર ખેતીવાડીમાં પણ કોઈની પાસેથી ટેમ્પરરી કોઈ વસ્તુ આપણે વાપરવા માટે જો લઈ આવ્યા હોય તો આપણે એ વસ્તુ વપરાઈ જાય પછી આપણે એને આપી દઈએ કે નહીં? આપણે આપી જ દઈએ છીએ, બરાબર ને? તો એવી રીતે જેની પાસેથી મને મળેલું છે એ વસ્તુ વાપરીને પછી મારે જેણે મને આપેલી છે એને મારે પાછી આપી દેવી. આ ભક્તિશાસ્ત્રનો ટોચનો સિદ્ધાંત વ્યાસે આ શ્લોકની અંદર આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ભક્તિશાસ્ત્રમાં આ જ વાત મોટી છે કે જેની વસ્તુ મેં વાપરવા માટે લીધી એની વાપરી અને પછી જેમની પાસેથી લીધી છે એમને મારે આ વસ્તુ આપી દેવી. આ ભક્તિશાસ્ત્રનો મોટામાં મોટો સિદ્ધાંત અહીંયા વેદવ્યાસે પ્રથમ અધ્યાયના અહીંયા 15મા શ્લોકની અંદર અહીંયા શબ્દ આપને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ગીતા પણ આ જ કહે છે. ગીતા શું કહે છે કે યત કરોસી યદસ્નાસી યજ્જુહોસી દદાસી યત્ત પશ્યસી કૌંતેય તત્કુરુષ મદર્પણ. મદર્પણ એટલે આપી દેવાનું. કોને આપવાનું છે? કે જેના દ્વારા મને ઇન્દ્રિયો મળી છે. ખાલી ઇન્દ્રિયો મળી છે એટલું જ નહીં, પણ એ ઇન્દ્રિયો દ્વારા હું દરેક પ્રકારના જોવાનું હોય, ખાવાનું હોય, સાંભળવાનું હોય, બરાબર, તો એ દરેક પ્રકારના ભોગ ઇન્દ્રિયો દ્વારા હું ભોગવી શકું છું. એ ઇન્દ્રિયો જો ખલાસ થઈ જાય તો ગમે તેટલી વસ્તુ સામે પડેલી હોય પણ એ ભોગવી શકતો નથી. એટલે જેની પાસેથી મને મળેલું છે તો એને મારે પાછું આપી દેવું જોઈએ. આમ ભક્તિશાસ્ત્રનો સિદ્ધાંત આપને સમજાવે છે. તેથી યત કરોસી, ગીતામાં શું કીધું કે યત કરોસી યદસ્નાસી યજુહોસી દદાસી યત્ત પશ્યસી કૌંતેય તત્કુરુષ્વ મદર્પણ. આવું ભક્તિશાસ્ત્રમાં કીધું છે. હે અર્જુન, તું જે કરે છે તે તું મને અર્પણ કર. તું જમે છે તો જમતા પહેલાં તું મને યાદ કર અને પછી જમવાની શરૂઆત કર. તું હોમે છે તો હોમતા પહેલાં તું મને યાદ કર. તું દાન કરે છે તો દાન કરતાં પહેલાં તું મને અર્પણ કરી અને પછી દરેક વસ્તુ ભોગવવાની ના નથી. ભગવાને ભોગવા માટે આપણે વિષયો આપ્યા છે અને એ વિષયો સારી રીતે ભોગવી શકીએ એટલા માટે ઇન્દ્રિયો આપી છે. તો વિષયો આપ્યા હોય ને ઇન્દ્રિયો ન આપી હોય તો વિષયોનું આપણે શું કામ છે ભાઈ? તો વિષયો આપ્યા છે એની સાથે ભગવાને આ સુંદર સરસ મજાના રથની અંદર સરસ મજાની આ જ્ઞાનેન્દ્રિયો 5 આપણે આપેલી છે. એના દ્વારા આપણે બધા જ ભોગો સારી રીતે ભોગવી શકીએ છીએ. શ્રીમદ ભગવદ્ ગીતા અને આપણે કહે છે કે ભોગવવાની ના નથી. ભોગવવા માટે તો આ સૃષ્ટિની અંદર માનવ જીવનની અંદર આ બધું મેં નિર્માણ કરેલું છે, પણ ભોગવતી વખતે તું મને અર્પણ કર. જે ભોગવે, જે ખાય, જે પીવે, જે કાંઈ કામ કરે અથવા જે કાંઈ દાન કરે અથવા જે કાંઈ હોમ કરે ને એ બધું કરતી વખતે તું મને યાદ કર. આ ભક્તિશાસ્ત્રનો જે સિદ્ધાંત છે એ અહીંયા બહુ સરસ રીતે શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયના 15મા શ્લોકમાં ઋષિકેશ નામ લખી અને વેદવ્યાસે કમાલ કરી છે. ભગવદ્ ગીતાની અંદર એક પણ શબ્દો આડોહળો અથવા ઊંધી જગ્યાએ વાપર્યો હોય એવું આપણે જેમ જેમ અભ્યાસ કરતા જશું ને
એમ આપને ખબર પડશે કે એકાદ શબ્દ પણ આડો અવળો વાપરો નથી. તેથી યોગ્ય જગ્યાએ અહીંયા વાપરેલો છે. ભગવાન ઇન્દ્રિયોના માલિક હોય ઈશ હોય તો ભગવાનને ઇન્દ્રિયો આપવી જોઈએ. આમ ભક્તિ શાસ્ત્ર આપને સમજાવે. ભગવાન જો આપણી ઇન્દ્રિયોના માલિક હોય તો એ માલિકને આપણે કંઈક આપવું જોઈએ કે નહીં, કે બધું સ્વાહા કરી દેવાનું? બધું સ્વાહા કરવાનું નથી. જે માલિક મને મારા માટે આટલો પરસેવો પાડે છે, મહેનત કરે છે, એને પણ મારે થોડુંક આપવું જોઈએ. ભગવાન ઇન્દ્રિયોના માલિક હોય, ભગવાન ઇન્દ્રિયોના ઈશ હોય તો ભગવાનને ઇન્દ્રિયો આપવી જોઈએ. આમ ભક્તિ શાસ્ત્ર કહે છે. તેથી ભગવાને મને જે આંખ આપી, મને કાન આપી, મને જે વાણી આપી ને, એ વાણી પણ મારે ભગવાનને આપવી જોઈએ. તેથી ભક્તિ શાસ્ત્રનો એક જબરજસ્ત નિયમ આપણા શાસ્ત્રકારોએ લખ્યો છે કે સુખાવસાને ઇદમેવ સારમ, દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ, દેહાવસાને ઇદમેવ જાપ્યમ, ગોવિંદ દામોદર માધવેતી. આ વાણીનું તપ છે. જે ભગવાને મને વાણીની ઇન્દ્રિય આપી છે, એ ઇન્દ્રિય ફક્ત મારા માટે ન ભોગવતા ભગવાનનું સ્મરણ એટલે કે સુખના સમયે હોય, દુઃખના સમયે હોય, અંતિમ ઘડી મારી જવાની ગણાતી હોય એવા સમયે ભગવાનનું નામ જ શ્રેષ્ઠ નામ છે, એનો માણસે જપ કરી લેવાનો. તેથી આ જીભ જેવી અથવા વાણી જેવી ઇન્દ્રિય ભગવાને આપણને આપેલી છે. જે ભગવાને મને આ ઇન્દ્રિય આપી છે એના દ્વારા મારે મારું ભગવાનનું સ્મરણ કરીને મારું કલ્યાણ કરી લેવાનું છે. આપણા બધાનું કલ્યાણ થાય એટલા માટે ભગવાને સુંદર મજાની આ બધી પછી વાણી, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ બધી જે કંઈ ઇન્દ્રિયો છે ને એ આપણે ભગવાને ભોગવવા માટે આપી છે. પણ ભક્તિશાસ્ત્રના નિયમ પ્રમાણે તું જે ભોગવે છે એ બધું મને અર્પણ કરીને ભોગવ, આટલું જ ભગવાનને કહેવાનું છે. ભોગવવાની ના નથી. વૈભવની ટોચ ઉપર તમ તારે બેસ, દુનિયાના અબજો રૂપિયા તારા ઘરમાં આવે અને તું મોટો આવી રીતનો ઉદ્યોગપતિ હોય એના અમને વાંધો નથી. પણ તું જે વખતે જે કાંઈ ભોગવે છે ને એ ભોગવતી વખતે તું મને યાદ કર અથવા મને અર્પણ કરીને તું મને ભોગવીશ ને તો આ શ્રેષ્ઠ વસ્તુ છે. તેથી ભગવાને આ ઇન્દ્રિયો આપી છે. એટલે કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ બધું ભગવાનને આપવું જોઈએ. શા માટે તેને આપવું જોઈએ? કારણ કે તે તેનો સ્વામી છે. બરાબર. ભગવાનને શું કામ આપવાનું ભાઈ? વાણી ભગવાન માટે શા માટે બોલવાની? રોજ તો આપણે જ્યારે યુવાન હતા, નોકરી કરતા હતા, ધંધો કરતા હતા, ત્યારે આપણે ધન કમાઈ, પૈસા લાવી અને આપણો સંસાર સારો થાય, બાળકોને ભણાવવામાં સંસારમાં પૈસાની જરૂરિયાત હોય ત્યારે આપણે વાણીનો ઉપયોગ તો કરતા જ કે નહીં, કરવો જ જોઈએ. એ વખતે મને જરૂરિયાત હતી, તેથી બીજાના ખિસ્સાનું ધન મારા ખિસ્સામાં કેમ આવે? તેથી વાણીનો આપણે બધા ઉપયોગ તમે બધાએ કરેલો કે નહીં? શા માટે? વાણી અહીંયા સંસાર ચલાવવા માટે પણ વાણીની ખૂબ જરૂરિયાત છે. પણ એની સાથે સાથે જેમ તારો સંસાર વાણી આપીને તું જે કાંઈ ભોગવે છે, બરાબર, એની સાથે સાથે થોડુંક ભગવાનને અર્પણ કરીને ભોગવીશ ને તો એ તારી ભક્તિ બની જશે. ભક્તિ જો સમજવાની હોય તો આ બધી વાતો ભક્તિ શાસ્ત્રની અંદર લખી છે. ભગવાન શંખ વગાડીને કહે છે, તું જે ઇન્દ્રિયોને રોજ ઉપભોગ કરે છે તે ઇન્દ્રિયોનો હું સ્વામી છું. રોજ આપણે 5 ઇન્દ્રિયોનો રોજ ઉપયોગ કરી છે અને એના દ્વારા આપણે હાલી શકીએ, બોલી શકીએ, ખાઈ શકીએ, વાણીનો ઉચ્ચાર કરી, જે કાંઈ છે ને એ ઇન્દ્રિયો આપણી જો વ્યવસ્થિત અને એકદમ નિરોગી છે તો આ બધી જ ઇન્દ્રિયોને આપણે ભોગવી શકીએ છીએ. ભગવાન કહે છે કે મેં તને જે ઇન્દ્રિયો આપી છે ને એનો હું સ્વામી છું. શ્રીમદ ભગવદ્ ગીતાના 10મા અધ્યાયની અંદર જે અહીં ભગવાન કહે છે એમાં કીધું છે કે બધી જે ઇન્દ્રિયો છે ને 11 એ 11 ઇન્દ્રિયની અંદર મન એ મારી વિભૂતિ છે. ઇન્દ્રિયોની અંદર મન એ મારી વિભૂતિ છે એવું ભગવાને 10મા અધ્યાયની અંદર કીધું છે. તેથી મન ભગવાનને અર્પણ કરવું જોઈએ. એ ઓકે. રોજ માણસે સૂતા પહેલા વિચાર કરવો જોઈએ. ભગવાન આવી રીતના શંખ વગાડી અને રોજ આપણે કહેશે કે તે ઇન્દ્રિયોનો હું સ્વામી છું તો આપ અને પછી ભોગ. તેના ત્યક્તને ભુજિતા મા ગૃધ કસ્ય સ્વિદનમ. ઉપનિષદ અને શ્રીમદ ભગવદ્ ગીતા આપણે ઘણીવાર કહીએ છીએ
કે શ્રીમદ ભગવદ્ ગીતાના જે 700 શ્લોક છે એ કયા ગ્રંથમાંથી લીધા છે? અંદર વ્યાસે બેઠા જ મૂકી દીધા છે. તેથી કહે છે ને કે ઈશાવાસ્ય ઇદમ સર્વમ યત્કિંચિન જગત્યાન જગત તેન ત્યક્તેન ભુજિથા મા ગૃધ કસ્ય સ્વિધન. એનો અર્થ શું થાય છે કે આખું જગત ઈશ્વરથી વ્યાપ્ય છે. ઈશ શબ્દ આવ્યો છે અહીંયા. ઈશ શબ્દ ઋષિકેશ, એમાં ઋષિક વત્તા ઈશ, એમાં પણ અહીંયા ઈશ શબ્દ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર વાપરેલો છે. ઉપનિષદે પણ ઈશ શબ્દ વાપરેલો છે. ઈશાવાસ્ય ઇદમ સર્વ, એટલે કે ઈશ એટલે કે ભગવાનથી વ્યાપ્ત થયેલી આખું આ બ્રહ્માંડ છે. એ બ્રહ્માંડની અંદર આખું જે છે ને એની અંદર હું વ્યાપ્ત થઈને રહેલો છું. એમાં કોઈ ભક્તિ ભાવથી અથવા ભક્તિ શાસ્ત્રથી રંગાયેલા છે. જે જ્યારે આવી રીતના પ્રસંગો આવે ને ત્યારે આપણે મંદિરે ઘણી વાર જતા હોય છે. એમાં ખાસ શનિવાર હોય કે મંગળવાર હોય ને તો માણસને એમ થાય કે આજે હનુમાનજી દાદાને એક શ્રીફળ વધારી આવું, નમસ્કાર કરી આવું, પગે લાગી આવું. એટલે ભાઈ કોઈ પણ દુકાનમાંથી 50-60 રૂપિયાનું કે 100 રૂપિયાનું નાળિયેર લઈ અને આ ભગવાન હનુમાનજીના મંદિરે આવે છે. હનુમાનજીના મંદિરે આવે છે, સોતરા ઉકેડે છે અને પછી ત્યાં પથ્થર હોય છે, પથ્થર ઉપર મારી અને એ નાળિયેરને તોડી નાખે. તોડી નાખ્યા પછી એમાંથી 5 શેષ છે ને એ હનુમાનજીના ચરણે ધરે અને હનુમાનજીના ચરણે ધરે અને પછી લઈને બહાર નીકળે અને કોઈ નનુભાઈ જેવો હોય પૂછે કે ભાઈ શું છે ભાઈ, તો કે લ્યો હું હનુમાનજીના મંદિરે ગયો તો આ પ્રસાદ છે. ગયો ત્યારે શું હતું? નાળિયેર હતું. નાળિયેરને તોડી નાખ્યું અને તોડ્યા પછી એ પ્રસાદ કેમ બન્યો ભાઈ? નાળિયેરને તો તોડી નાખ્યું, નાના કટકા કરી લીખિત 3 પડદા તોડીને આ બધું કર્યું. તો પ્રસાદ શા માટે થયો? તો કે એનું આખા નાળિયેરમાંથી અમુક જે ભાગ હતો ને એ ભગવાનના ચરણે ધર્યું અને ભગવાનના ચરણે ધર્યા પછી એ બાકીની જે વસ્તુ હતી ને એ મારા માટે પ્રસાદ બની જાય. બને કે નહીં? આ બધી નાની વાતો છે પણ એ સમજવા જેવી બધી વાતો છે. એટલે ભગવાનને અર્પણ કર્યા પછી જો આપણે આપણું ભોગવીએ તો એ બધું આપણું શરીર પણ આપણું પ્રસાદ બની જાય છે. મને ભગવાને જે ઇન્દ્રિયો આપી છે, વાણી આપી છે, તો કોઈ જગ્યાએ કોઈની પાસે બેસી અને સારા વિચારો એને કહેવું, આ મારું વાણીનું તપ છે. અને આવી રીતની જો વાણીને વાપરી હોય તો ભગવાન કહે છે કે યો મદ ભક્ત છે 5 જન્ય, એટલે કે આ ઇન્દ્રિયોને ભગવાનના કામમાં લગાડવી જોઈએ. ભગવાન શંખ વગાડીને કહે છે કે તું જે ઇન્દ્રિયોનો રોજ ઉપયોગ કરે છે ને તે ઇન્દ્રિયોનો તું સ્વામી છો, તો આપ અને પછી ભોગ. તેન ત્યક્તેન ભુજિતા મા ગૃધ કસ્ય શીલ, તેને તું અર્પણ કરીને પછી ભોગવી તો બાકીનું જીવન તારું પ્રસાદ બની. જેમ નાળિયેર આપણે તોડી નાખી અને બાકીનું પ્રસાદ બની જાય, કારણ કે હનુમાનજીના ચરણની અંદર મેં થોડોક અમુક ભાગ મૂકી દીધો તો બાકીનું મારું બધું પ્રસાદ બની જાય. એમ એકાદી ઇન્દ્રિયને એકાદ કલાક દિવસની અંદર 2 કલાક કે આવી રીતે ભગવાનના કામમાં આ 5માંથી કોઈ પણ ઇન્દ્રિયને જો આપણે વાપરીએ ને તો એ ઇન્દ્રિય આપણી પ્રસાદ બની જાય છે. તેથી બહુ સરળ રીતે અહીં સમજાવવાનું. ગીતા કાંઈ એટલી અઘરી નથી. એક શબ્દ ઉપર વ્યાસે જે લખ્યું છે ને એ બહુ આપને સમજાવવા માટે લખ્યું છે. તારામાં તાકાત હોય તો તું આપ. આમ વેદવ્યાસ કહે છે તારામાં જો તાકાત હોય ને તો આ તારી ઇન્દ્રિયોનો અમુક ભાગ અહીંયા ભગવાનને આપે. શંખ દ્વારા વગાડીને ભગવાન આપણે આ સૂચના આપે છે. ભગવાન શંખ ફૂંકીને કહે છે કે કાંઈ વાંધો નહીં, હવે જાયગા ત્યાંથી સવાર. આ શંખ જેને ધ્વનિ કર્યો છે એ શંખનું નામ શું છે? તો કે 5 જન્ય. તો આ 5 જન્ય શંખ ભગવાનના હાથમાં આવ્યો ક્યાંથી? એ ક્યાંથી મેળવો, કેવી રીતનો મેળવો, એનો પણ શંખનો વિચાર કરી લેવો જોઈએ. ભગવાને જે શંખ વગાડ્યો છે તેનું નામ છે 5 જન્ય. 5 જન્ય શું છે? તો કે પંચજન્ય નામનો એક જે રાક્ષસ હતો તેની પાસેથી ભગવાને આ શંખ મેળવેલો છે. કહાની બહુ લાંબી છે, બધી જો કહાની કરવા બેસ્યું તો આપણું શ્રીમદ ભગવદ્ ગીતા બહુ પાછળ રહી જાય. તેથી આપણે થોડીક હાઇલાઇટ કરીને સમજી લઈએ કે ભગવાને આ શંખ કેવી રીતનો પ્રાપ્ત થયો. એમ કે સત્તા, સંપત્તિ, દંભ જેની અંદર છે એવો એક રાક્ષસ એ કાળમાં હતો, બરોબર ને? અને એ સાંદીપનીના
તપોવનની આજુબાજુની અંદર સમુદ્ર કિનારા ઉપર આ રાક્ષસની સત્તા હાલતી હતી અને એનું નામ હતું શું હતું? પાંચજન્ય. બરોબર. આ પાંચજન્ય નામનો જે રાક્ષસ હતો ને, એ હાથમાં સત્તા આવી, સંપત્તિ આવી, અને સત્તા અને સંપત્તિ આવી પછી બધા જ ઋષિઓના આશ્રમો ઉજાડવા લાગ્યો. એમાં સાંદીપનીના આશ્રમમાં આવી અને સાંદીપનીના આશ્રમને ઉજાડી અને એના યુવાન દીકરાને અપહરણ કરી અને લઈ જાય છે કે મારે તો આને દાનવ રાક્ષસ બનાવવાનો છે. ભલે ઋષિ કાંઈ એને કરી શક્યા નહીં. એટલે ઋષિ સાંદીપનીનો શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય પહેલો અર્જુન વિષાદ યોગ અને એમાં 15મો શ્લોક હતો. 15મા શ્લોકની અંદર અહીંયા પાંચજન્ય ઋષિકેશે પાંચજન્ય નામનો શંખનો નાદ કર્યો એવું વ્યાસે લખ્યું છે. એટલે શંખનો નાદ કર્યો અને આ શું કહેવાય ઋષિકેશ નામ શા માટે અહીંયા વેદવ્યાસે પસંદ કર્યું એનો થોડોક વિચાર આપણે કરી લીધો. હવે શંખ ક્યાંથી મળ્યો એનો પણ વિચાર કે ભગવાનના હાથમાં હજી આજ સુધી એમ 5,000 વહી ગયા, 1000 વર્ષ વીતી ગયા, પણ આજે ભગવાન શ્રી કૃષ્ણના હાથમાં શંખ છે કે નહીં? તો એ શંખ ક્યાંથી આવ્યો અને કુરુક્ષેત્રના મેદાનની અંદર આ પાંચજન્ય નામનો શંખ કેવી રીતનો ફીકો એનું વર્ણન થોડુંક સાંભળી લઈએ. ભગવાને જે શંખ વગાડ્યો છે તેનું નામ છે પાંચજન્ય. પાંચજન્ય શું છે? એટલે કે પંચજન્ય નામનો એક રાક્ષસ હતો, એની પાસેથી મેળવેલો આ શંખ છે. સત્તા, સંપત્તિ અને દંભથી ભરેલો આ રાક્ષસ હતો. સંપત્તિ બધી મારા બાપની થવી જોઈએ, સત્તા મને જ મળવી જોઈએ, એટલા માટે ઘણા બધા ઋષિઓના આશ્રમો ઉજ્જડ કરી અને ઘણા બધા લોકોને મારી અને હેરાન કરતો હતો. સાંદીપનીનો આશ્રમ બાજુમાં હતો એટલે આ પંચજન્ય નામના રાક્ષસે વિચાર કર્યો કે એના આશ્રમની અંદર પણ જઈને હું કાંઈક પરાક્રમ કરું. આવી અને સાંદીપનીનો જે દીકરો હતો એને ઉપાડીને જતો રહ્યો. અને પછી ભગવાન શ્રી કૃષ્ણ કંસને માર્યા પછી અહીંયા સાંદીપનીના તપોવનમાં અભ્યાસ કરવા માટે આવે છે. સંપૂર્ણ અભ્યાસ પૂર્ણ થયો. બરાબર ને? કે તપોવનમાં કેવી રીતનો અભ્યાસ થતો તો કે એના 2 વાતો હતી એમ. એટલે વિદ્યા સ્નાતક અને વ્રત સ્નાતક આ 2 પાઠો ત્યાં ભણાવવામાં આવતા હતા. વિદ્યા તો એને મળતી હતી, બધા જ પ્રકારના વેદ ઉપનિષદ કેવી રીતનું જીવન વ્યવહાર આ બધી વાતો એને મળતી હતી. એની સાથે સાથે જ્યારે વિદાય સમારંભ થાય ત્યારે ઋષિ એને વ્રત પણ આપતા હતા. એટલે વ્રત સ્નાતક અને વિદ્યા સ્નાતક આ 2 પ્રકારના દરેક તપોવનમાં એ કાળના આ 2 મહત્ત્વના કોર્સ અભ્યાસક્રમ હતા અને એમાં પારંગત થઈ ગયા. અને પછી 2 હાથ જોડીને સાંદીપનીને કહેશે કે તમે મને ઘણા સમય સુધી ઘણું બધું જ્ઞાન, ઘણું બધું સંસ્કારો આપ્યા છે, તો એના તમારું ઋણ મારી ઉપર ઘણું મોટું છે. ઋણમાંથી મુક્ત થવા માટે તમે મારી પાસેથી કંઈ માગો. ઋષિ કોઈની પાસે માગતા કે લાંબો હાથ કરતા નહીં. એટલે એમણે કાંઈ પોતાનો દીકરો આવી રીતનો રાક્ષસ લઈ ગયો છે એ કોઈ વાત એને કરી નહીં. ભગવાન વિચાર કરવા લાગ્યા કે હવે શું કરવું? એ કે બહેનો બહુ સારી હોય કે હું એટલે માતા પાસે જાવ કે. એટલે ગુરુ માતા પાસે જઈને કહેશે કે હું આવતીકાલે જવાનો છું, પણ જતાં પહેલાં મારે તમને કંઈક આપીને જવાનું છે. આ તો સાંદીપની ઋષિના જે પત્ની હતા, માતા હતા, એની આંખમાંથી દડ આંસુ પડવા લાગ્યા. આંસુ કારણ કે પોતાનો દીકરો જાય એનું માને વધારે દુઃખ હોય છે. તેથી બધી વાતચીત કરે છે કે આવી રીતનો પંચજન્ય નામનો રાક્ષસ દીકરાને ઉપાડી ગયો છે, એને તમે પાછો લાવો. આ ગુરુ દક્ષિણા. ભગવાન જાય છે અને પંચજન્ય રાક્ષસને મારીને એની પાસેનો જે પાંચજન્ય નામનો જે શંખ હતો ને એ લઈને આવે છે. આ બધી આટલી કહાની છે. આ 4 વાતો આવ્યા પછી તેને કાયમ ટકાવવા માટે ઋષિઓના આશ્રમો તોડવા પડે. તેથી આ સત્તા અને સંપત્તિમાં આવી રીતનો મદ મસ્ત થયેલો જે પંચજન્ય છે એ ઋષિઓના આશ્રમ તોડતો હતો. બાજુમાં સાંદીપની ઋષિનો આશ્રમ હતો. સાંદીપનીના પુત્રને પંચજન્ય નામનો રાક્ષસ ઉઠાવી ગયો હતો. સ્પષ્ટ અધ્યાત્મ જ્ઞાન, તે જ્ઞાન ગીતા દ્વારા સાંદીપની પોતાના તપોવનમાં વિદ્યાર્થીઓને ભણાવતા હતા. ગીતા જ્ઞાન બધા લીધા પછી બધા જ્ઞાનની કંઈ જરૂર પડતી
નથી, કારણ કે ગીતામાં બધા વેદ ઉપનિષદ અને બધા બ્રહ્મસૂત્રના બધા સિદ્ધાંતો આવરી. આવું તત્વજ્ઞાન પંચજન્યને ગમતું નહોતું. તેથી આ રાક્ષસ આશ્રમમાંથી સાંદીપનીના બાળકને ઉપાડીને લઈ ગયો હતો. ઋષિકેશ બે વિચાર, એક અસુરોના વિચારોને ખલાસ કરવા અને ઋષિના વિચારોને જીવંત કરવા માટે ભગવાને અહીંયા આ પગલું લઈ સમુદ્રમાં ગયા અને પંચજન્ય રાક્ષસને માર્યો અને એની પાસેથી જે શંખ હતો ને એ લઈ અને એવું વર્ણન કરવામાં આવ્યું છે. પંચજન્ય શંખ વેદવ્યાસે નામ પણ યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ વાપર્યું છે. પાંચજન્ય શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ, આ પંચ વાત આવી ને, પાંચજન્યમાં 5 વાતો આવે, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ. તેથી વેદવ્યાસે અહીંયા પાંચજન્ય નામના શંખનું યોગ્ય અહીંયા નામ આપેલું છે. પંચજન્ય રાક્ષસ કહેતો હતો કે 5 ઇન્દ્રિયો સર્વસ્વ છે, તે ભોગવા માટે આપેલી છે, માટે ખાઓ પીઓ ને મજા કરો. ભગવાન જેવું આ જગતમાં કાંઈ છે? માનવ શરીર મળ્યું છે તો જેટલા ભોગવાય એટલા 5 ઇન્દ્રિયોથી આપણે ભોગવી લેવા જોઈએ. આવતો જન્મ મનુષ્યનો મળે કે ન મળે કોને ખબર છે? આવી વિચારધારાનો આ પંચજન્ય નામનો જે અસુર રાક્ષસ હતો એની વિચારધારા આ ટાઈપની હતી. તેથી ભગવાન વેદવ્યાસે અહીંયા પાંચજન્ય શંખ ભગવાનને વગાડ્યો. એક એનું કારણ એ છે કે પાંચજન્ય આ ભૌતિક જે ઇન્દ્રિયો જે છે ને એ ઇન્દ્રિયોને જ માનતો હતો. એ ઇન્દ્રિયો કોણ ચલાવે છે, કોણ બોલાવે છે, કોણ સંભાળે એ એને કાંઈ કે એવું કાંઈ છે નહીં, એ તો ઇન્દ્રિયો છે એટલે આપણે સાંભળીએ આમ બધું કહેતો હતો. એને ભગવાને માર્યો છે. ઇન્દ્રિયોથી માણસ પ્રભુના પદ સુધી પહોંચી શકાય છે એવું એ માનતો ન હતો. તેથી આ ભોગ તરફ લઈ જનાર સમાજ જે સમાજને દૂષિત કરતો હતો, ખોટા વિચારો સમાજમાં પ્રસ્થાપિત કરતો હતો, આવા રાક્ષસને અહીંયા ભગવાન મારી અને એની પાસેથી આ શંખ 5 ઇન્દ્રિયોથી જન્મેલું જે તત્વ હતું તે તત્વ હરિદ્વાર કે હરદ્વાર સુધી માણસને લઈ જનાર તત્વને પાંચજન્ય રાક્ષસ સત્તા સંપત્તિ ભોગ ખાઓ પીવો ને મજા કરો આવું એ સમજતો નહોતો કે ભાઈ ઇન્દ્રિયો છે એટલે ભોગવી લ્યો, ખાઓ પીવો ને મજા કરો, જ્યાં સુધી ધન છે, સત્તા છે, સંપત્તિ છે ત્યાં સુધી. ભગવાનની સંસ્કૃતિનો વિરોધ કરતો હતો. સાંદીપની ઋષિના પુત્રને ભાવભક્તિની સંસ્કૃતિમાં પાંચજન્ય ભોગની સંસ્કૃતિ તરફ લઈ જવાનો પ્રયત્ન કર્યો અને તેથી તેનું હરણ કરી અને લઈ ગયો છે. આ જ છે ઋષિકેશની ગુરુ દક્ષિણા. ભોગની સંસ્કૃતિમાં ગયેલા પુત્રને ઋષિકેશ ફરી ભાવ અને ભક્તિની સંસ્કૃતિમાં લાવીને ભગવાન શ્રી કૃષ્ણ ઋણમાંથી મુક્ત થઈ ગયા છે. એમ કે તે જ દિવસથી આજ સુધી ભગવાનના હાથમાં આજે પણ આ શંખ છે. ભગવાન દુનિયાને બૂમો પાડીને કહે છે કે મેં તમને જે 5 ઇન્દ્રિયો આપી છે તેને સંયમિત કરી અને જીવન જીવવાનો પ્રયત્ન વાપરવાની છૂટ છે, પણ એને સંયમિત, જેમ કાચબાને જરૂર પડે ત્યારે બધા અંગ બારા કાઢે અને કોઈ માથે પથ્થર કે કાંઈ મારે તો જેમ પોતાની ઇન્દ્રિયોને હંકેલી લે છે એમ ભગવાને આપણને આ ઇન્દ્રિયો વાપરવા માટે આપી છે, પણ આડી હવળી થાય નહીં ને એનું પણ સંયમિત રીતે ધ્યાન રાખવાનું. ભગવાન શંખ ફૂંકી અને જાગી જાઓ, નહીતર પછી આ પંચજન્ય રાક્ષસની જે હાલત થઈ છે ને એ હાલત તમારી બધાની થવાની છે. ભગવાન તો અર્જુનના રથના ડ્રાઈવર હતા, કૌરવ પક્ષના સરસેનાપતિ ભીષ્મ હતા. પ્રથમ શંખ તેણે વગાડ્યો. પાંડવ પક્ષમાં પ્રથમ શંખ કોણે વગાડ્યો? ઋષિકેશે. તે તો ડ્રાઈવર હતા. કૃષ્ણને માનવ જ માનવો જોઈએ તો જ આપણે આપણો વિકાસ કરી શકીએ, નહીં તો ભગવાન હતા ભાઈ. શું છે એ ભગવાન હતા એટલે એ કરી શકે, એટલે આપણે કાંઈ કરવાનું જ નહીં. આમ કરીને આપણે ઘણીવાર બેસી જતા હોય છે. તેથી જે અવતારો આવ્યા ને એ અવતારોને ખૂબ આપણે અન્યાય કર્યો છે. જ્યારે રામ 14 વર્ષ માટે વનની અંદર ફરતા અનેક લોકોને વાનર હોય, રીસ હોય, આવી રીતના જાતિઓને મળતા ને એ લોકો પૂછતા તમે કોણ છો? આવી રીતના બંને યુવાન સાથે સ્ત્રી કોણ, ક્યાંથી આવ્યા? ત્યારે એ
એટલું જ કહેતા હતા કે અયોધ્યા નગરીનો એક મહાન દિવ્ય અને તેજસ્વી જે રાજા અયોધ્યાની ગાદી ઉપર જે ચમકતો રહેલો જે આવી રીતના દશરથ છે ને એનો પુત્ર હું રામ છું. એવો આપણે વાલ્મીકી રામાયણનો અભ્યાસ કર્યો ને એમાં આ બધી વાતો આવતી હતી, આપણે યાદ હોય તો. જ્યારે કોઈ પણ લોકો પૂછે તમે કોણ છો, શા માટે જંગલમાં ફરો છો, હાથમાં ધનુષ અને બાણ શા માટે ધારણ કરેલા છે, આ સ્ત્રી તમારી જોડે કે આ બધું જ્યારે પરિચયની વાત આપતા ને ત્યારે ભગવાન શ્રી રામે કોઈ દી એવું કીધું નથી કે હું તો ભગવાન છું. જો આપણે ભગવાન તરીકે જો એને સ્વીકારી લઈએ તો આપણો જીવન વિકાસ 100% અટકી જાય. તો ભગવાન હતા એટલે કરે શું કે, પણ અહીંયા રામ અને કૃષ્ણને ખરેખર એ ગયા પછી લોકો એને ભગવાન તરીકે ઉપમા આપીને એની પૂજન કરવા લાગ્યા. પણ એ જ્યારે હતા ને ત્યારે માનવ તરીકે જ આવ્યા છે. તેથી આવી ભૂલ કરવી જોઈએ નહીં. ઘણીવાર આપણે એમ થાય છે ને કે ભગવાન હતા એ બધું કરી શકે. ભગવાને કીધું કે હવે રાવણ હમણાં આવવાનો છે, હમણાં જ વાત થઈ ને કે રાવણ હમણાં આવવાનો છે એટલે તમારે હવે અગ્નિમાં પ્રવેશ થઈ જાવ. આ બધી જે ગામ ગપાટાવાળા જે વાંગમયો છે ને એને બાંધી અને મહાડા ઉપર ચડાવી દેવું છે. ઓરિજિનલ વાલ્મીકી રામાયણ વાંચવું જોઈએ, એની અંદર કોઈ જગ્યાએ આવો ઉલ્લેખ કરેલો નથી. આવી રીતનું હોય તો પછી જે બહેનોને સીતા જેવા ગુણ લાવવાના છે તો એ કેવી રીતે લાવે? એ તો આવી રીતની ભગવાન આવી રીતના હતા તો એ ગુણો માણસ લાવી શકે નહીં. પણ અહીંયા ઘણીવાર સમાજમાં ખોટી આવી રીતની ઘણી બધી વાતો સમાજમાં ફેલાયેલી છે. એ બધી ઓરિજિનલ આપણે વાલ્મીકી આટલા સમય સુધી અભ્યાસ કર્યો પણ છતાંય આપણે એ અહીંથી આવ્યું ને અહીંથી જતી ગયું. આપણે ફેરફાર કરવા માગતા જ નથી. એમ જેવા આવ્યા એવી ખેતી, આવ્યા એવું જીવન, આવ્યા એવી નોકરી, આવ્યા એવો ધંધો. અરે કાંઈક ક્રાંતિકારી માણસે એની અંદર કાંઈક લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ ગતાનું ગતિ ઘણી બધી વાતો છે એને દૂર કરવા માટે તો શ્રીમદ ભગવદ્ ગીતા છે કે આવી જે ઘણી બધી વાતો એવી રીતની છે ને આગલે બધું આવશે. આખા જ્ઞાન યોગની અંદર ભગવાન આ બધા ફટકા મારવાના છે પણ હજી બહુ વાર છે. કહેવાનો અર્થ કે આ બધી જ વાતો છે. પાંડવ પક્ષમાં પ્રથમ શંખ કોણે વગાડ્યો તો કે ઋષિકેશે. તે તો ડ્રાઈવર હતા. કૃષ્ણને માનવ જ માનવા જોઈએ. જો એને ભગવાન જો માનશો ને તો આપણે આપણો વિકાસ કરી શકશું નહીં. અરે અર્જુનની સાથે રહેવાવાળો એટલે ભગવાનની સાથે રહેવાવાળો ભાઈબંધી, દોસ્તી, મિત્ર અથવા શાળા શું કહેવાય બનાવીના સંબંધ, ઘણા બધા સંબંધો સાથે લગભગ મોટે ભાગે બંને નર અને નારાયણ ભેગા જ હોય. પણ એ જ્યાં સુધી એને વિશ્વરૂપ દર્શન ભગવાને ન બતાવ્યું ત્યાં સુધી ભગવાનને ઓળખી શક્યો. આ તો મારો મામાનો દીકરો છે ને આ તો મારી ફઈનો દીકરો છે ને આ તો મારો મિત્ર છે ને આ તો મારો સખા છે. એટલે કોઈ નાવા જાય ત્યારે અર્જુન ભગવાનનો પગ ખેંચે કૃષ્ણનો એટલે એ પછી કહે છે ને કે સખેતી મત્વા પ્રસદમ યદુક્તમ, હે કૃષ્ણ, હે યાદવ, હે સખેતી, અજાણતા મહી માનમ તવેદમ. અજાણતાથી મેં તમારો પગ ખેંચો ખાવામાં. ઘણીવાર તમારું બાવડું પકડીને સુભદ્રાને કીધું લે ઝીક આ કેદુનો દ્વારકામાંથી આવ્યો નથી એમ કરીને મેં તમારી સાથે આવા ચાળા કરેલા. પણ હવે મને ખબર પડી કે આ દુનિયા તમારા મોઢામાં જઈ રહી. આખું વિશ્વ, આખું જે બ્રહ્માંડ છે ને એને તો તમે તમારા મુખની અંદર આવી રીતનું સમાવતા રહેલા છો. કહેવાનો અર્થ કે આવી રીતનું અર્જુન પણ એને ઓળખી શક્યો નહોતો. પણ ભગવાન તરીકે માણસને ક્યારે માનવાના? આ જગત છોડીને જાય ને ત્યારે લોકો કહેવા માંડ્યા કે આ જે શક્તિ હતી ને એ તો ભગવાન હતા ને પછી ભગવાન તરીકે હું ને તમે બધાય માનવા લાગ્યા. કેવા વર્ષ પહેલાંનો કાળ હતો ત્યારે તેમને કોઈ ભગવાન કહેતા નહોતા, એક માનવ જ છે. એ વખતે લોકોએ કૃષ્ણ ભગવાન છે તો કૌરવ પક્ષ બધા લોકો જો એમ માનત કે ભગવાન શ્રી કૃષ્ણ તો ભગવાન જ છે તો 11 અક્ષરની સેના અહીંયા કૌરવ પક્ષમાં જાત નહીં. કારણ કે ભગવાનના પક્ષમાં જ રહે ને પણ એને ભગવાન કોઈ માનતા નહીં. આ તો દ્વારકાનો છે, માખણ ચોર છે ને ખૂબ આવી રીતના શાળાવાળા કે આવું જ માનતા હતા. તેથી 7 અક્ષરની સેના જેના ભાગમાં આવી છે. ડ્રાઈવર કોઈને સલાહ આપવા જાય તો શેઠિયાઓ શું કહે? ગેટ આઉટ. બરાબર, ગેટ આઉટ કહીએ ભાઈ તમારું અમારે કામ નથી એમ કે. ભગવાનનો પહેલો શંખ ધર્મ સ્થિર થાય તે માટે વાગ્યો
કેટલા જાગ્યા, કેટલા ભાગ્યા અને કેટલાક ડરી ગયા. ભગવાને જે પાંચજન્ય નામનો જે શંખનો નાદ કર્યો ને, તો ખળભળાટ અહીંયા કૌરવ સેનામાં ખળભળાટ મચી ગયો. એમાં કેટલાક ભાગ્યા, કેટલાક જાગ્યા અને કેટલાક ડરી ગયા, કેટલાક સમજી ગયા. યત્ર યોગેશ્વર કૃષ્ણ, ઘણા બધા સમજી ગયા. એ કે ભલે આવી તો પડ્યા છે, પણ હવે આપણે બહુ લડવાની મહેનત કરવાની નથી. એમ કે પાંચજન્યમ ઋષિકેશો દેવદત્તમ ધનંજય પૌંડ્રમ દત્મો મહાશંખમ ભીમા કર્મા વૃકોધર. શ્રી કૃષ્ણે જન્ય અર્જુને દેવદત્ત અને ભયંકર કર્મ કરનાર ભીમસેને પૌંડ્ર નામનો મોટો શંખ વગાડ્યો. આ શ્લોકમાં ધનંજય નામ શા માટે પડ્યું એ વેદ વ્યાસે લખ્યું છે. ધનંજયનો અર્થ થાય ધન વત્તા જય. એની છૂટી પાડી તો ધન વત્તા જય. એટલે કે ઘણા બધા રાજાઓને હરાવીને ઘણું બધું ધન અર્જુને ભેગું કરેલું છે. તેથી અહીંયા વેદ વ્યાસે એનું નામ ધનંજય પાડી દીધું છે. ધનંજય ક્યારે? તો કે રાજસૂય યજ્ઞ વખતે ખાંડવન બાળ્યું. એ આપણે આખો ઇતિહાસ જોયો. તે વખતે બે મહાસત્તાઓ હતી. એક દ્રુપદની મહાસત્તા અને બીજી યાદવ મહાસત્તા, અને ત્રીજી હતી હસ્તિનાપુરની મહાસત્તા. આ બધી ત્રણ સત્તાઓ એ વખતે એ કાળમાં હતી. 10,000 વર્ષ પહેલાં પણ આ બે મહાસત્તાઓ હતી. મહાસત્તા એટલે કોણ? તો કે દુનિયાના કોઈ પણ ઉપર તે આક્રમણ કરી શકે, એને મહાસત્તા કહેવાય. એને રજા લેવાની જરૂર નહીં. એને દ્રુપદ સત્તા અને યાદવ સત્તા ઉપર આક્રમણ કરતા પહેલાં 100 વખત માણસ વિચાર કરવો કે ભાઈ આની ઉપર હુમલો કરવો કે કેમ. દ્રુપદ મહાસત્તા, ધૃતરાષ્ટ્રની મહાસત્તા, યાદવની મહાસત્તા અને જરાસંઘની આ 4 મહાસત્તા એ કાળની અંદર મોટી મોટી મહાન સત્તાઓ હતી કે જેની સામે યુદ્ધ કરતા પહેલાં 1000 વખત લોકો વિચાર કરતા હતા. ઇન્દ્રપ્રસ્થ બનાવ્યું. દ્રુપદની અને યાદવ સત્તાને ઇન્દ્રપ્રસ્થને મદદ કરી. અર્જુને બધા રાજાઓને હરાવીને ધન ભેગું કરી લીધું. તેથી તેને ધનંજય કહેવામાં આવે છે. બે વસ્તુ પર વિજય મેળવવાનો બહુ અઘરી વસ્તુ છે. તે એટલે સત્તા સંપત્તિ. અર્જુને ધન અને ધનપતિ ઉપર વિજય મેળવ્યો છે. તેથી તેને ધનંજય કહેવામાં આવે છે. અર્જુન જે વખતે અહીંયા યજ્ઞ કરવાનો હતો રાજસૂય, અને એ વખતે અર્જુન બધા રાજાઓ સાથે લડ્યો છે. રાજાઓને તો જીતી લીધા છે, પણ એની પાસેનું ધન પણ એને જીતી લીધું છે. એટલે કે રાજવીરો હતા તે અને રાજાનું ધન હતું તે એ બંને જીતી લીધું. અર્જુને ઇન્દ્રપ્રસ્થ યજ્ઞ વખતે આ વિજય મેળવેલ હતો. તેથી જ વેદવ્યાસ શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયમાં 15મા શ્લોકમાં અહીંયા ધનંજય શબ્દ વાપરે. દેવદત્ત ધનંજય. આવો શંખ કેવો વગાડ્યો? તો કે આવી રીતનો. ધનંજય પાસે દેવદત્ત નામનો શંખ હતો. દેવોએ આપેલો શંખ હતો. એને દેવદત્ત શંખ કહે છે. એટલે કે નિવત અને વત નામે બે મહાન રાક્ષસો હતા. એ રાક્ષસોને હણી અને એમને ખલાસ કર્યા. આ યુદ્ધમાં અવાજ કરવાની જરૂર હતી, માટે દેવોએ ઇન્દ્રની સૂચનાથી એક શંખ આપ્યો અને તેનું નામ હતું દેવદત્ત. અહીંયા ઇન્દ્રને પણ હફાવી દે એવી રીતના બે જે રાક્ષસો હતા ને, એ કોઈ રાતે હાર સ્વીકારતા નહીં. એટલે દેવોએ ભગવાનને અહીંયા અર્જુનને કીધું કે અમે તમને એક એવો શંખ આપી છીએ. એ શંખ આપીને તમે આ બંને નિવત અને વત નામના જે બે રાક્ષસો છે ને એને તમે મારો. એમ કરી અને અહીંયા દેવદત્ત નામનો જે શંખ છે ને એ દેવોએ અહીંયા અર્જુનને આપેલો છે. તેથી તેનું નામ દેવદત્ત પડ્યું. પાંચજન્ય ઋષિકેશો એટલે કે વૃકોદર. ભીમ કર્મા વૃકોદર. ત્રીજો જે વિચાર કરવાનો છે વૃકોદર. કયો શંખ વગાડે છે? પૌંડ્ર નામનો શંખ ભીમ વગાડે છે. ભીમ કર્મા નામ અહીંયા શા માટે વેદવ્યાસે આપ્યું છે? ભીમ કર્મા અને વૃકોદર આ બંને વિશેષણો ભીમની આગળ લગાડવામાં આવ્યા છે. એટલે કે ભીમાની કર્માણી, ભીમા કર્માનો અર્થ થાય છે
ભીમાની કર્માણી ઇતિ ભીમા કર્મ. ભીમાનીનો અર્થ થાય છે ભયંકર. ભીમાની એટલે ભયંકર કર્મો કરનાર. કેવા? ભીમ કેવો હતો? ભયંકર. ભયંકર કર્મો કરનાર. ભયંકર કર્મો એટલે પાપ કર્મો નહીં. આપણા મગજમાં પાછો આવી ન જાય. ભયંકર કર્મો કરનાર ભીમ હતો એટલે પાપ કર્મ નહીં પણ અસામાન્ય જે કોઈ કરી ન શકતો ને એવા બધા કર્મો ભીમે કરેલા. કોઈ કે ભાઈ આપણું કામ નહીં, આપણે કાંઈ જરાસંઘ પાસે જઈ શકીએ નહીં. યુધિષ્ઠિર તો ના જ પાડી દીધી કે ભાઈ યજ્ઞ રાખો, બરોબર ને. અને એ વખતે ભીમ સભામાં ઊભો થઈને કહે છે એટલે જરાસંઘ આપણું શું કરી લેવાનો છે? મને સાથે લઈ જાઓ તો જરાસંઘને હું આવી રીતનો ગમે તેવો મોટો મહાન આવી રીતનો હોય ને તો પણ એના કટકા હું કરી નાખું. એ તાકાત મારી અંદર જે આ અસામાન્ય જેટલા કામો છે ને એનું નામ મહાન કર્મ કરનાર એટલે ભીમા કર્મ એવું એક નામ પડ્યું છે. ભયંકર કર્મો એટલે પાપ કર્મો નહીં પણ અસામાન્ય કર્મો. એ જે કર્મો કરવા અશક્ય હોય તેવા કર્મો ભીમે કરીને બતાવ્યા કે ભાઈ આપણાથી થાય નહીં. પાંડવો ઘણીવાર કહે ને કે ભાઈ આ કામ આપણું. ભીમ કે હું ન થાય, કે હું એ કામ બધા કરી. તેથી અહીંયા ભીમાકર નામ એક પડ્યું છે. સામાન્ય માણસ સમજી ન શકે અથવા તે સમજવાની જેની કલ્પના બહાર હોય તેવા અસામાન્ય કર્મો ભીમે કર્યા છે. તેથી તેનું એક નામ અહીંયા વેદવ્યાસે ભીમા કર્મ શબ્દ વાપર્યો છે. 100 કૌરવોને મારવાની તાકાત હતી, 10,000 હાથીનું બળ હતું. આમ બોલીએ ત્યારે ઘણા કહે કે એ વાત ખોટી, એ કાંઈ એટલું બધું થોડું હોય. ભીમે આ બધું કરી બતાવ્યું છે. તેથી તેનું નામ ભીમકર્મા છે. પાતાળમાં જઈને નાગ લોકોને મળ્યા, તેમની પાસેથી શક્તિ અને બળ ભીમે મેળવ્યું છે. વેદવ્યાસને લાગ્યું કે ભીમને માટે ભીમા કર્મ અને વૃકોદર આ બે શબ્દો બરાબર છે. તેથી આમાં વાપ્યું છે પૌંડ્ર દદ્મો મહાશંખ ભીમ કર્મ વૃકોદર. લાક્ષાગરમાં 4 પાંડવ અને કુંતા માતાને ખભા ઉપર બેસાડી અને બહાર લઈ જાય છે. આ તાકાત ભીમમાં હતી. અશક્ય ગમે તે કામ હોય પણ એ ભીમ કરી શકતો. ઘણીવાર શું કહે છે યુધિષ્ઠિર અને ઘણીવાર અર્જુન કે ભાઈ આપણાથી આ કામ થાય નહીં. ભીમ કે હું ન થાય ભાઈ. આવા અસામાન્ય કામ એણે કરેલા છે. તેથી વેદવ્યાસે અહીંયા ભીમા કર્મ શબ્દ વાપર્યો છે. 5 જન્ય ભીમા કર્મ વૃકોદર આ 3 શંખનો અવાજ આ શ્લોકની અંદર વ્યાસે લખ્યો છે. આપણી કલ્પનામાં ન આવે સામાન્ય માણસની આ કલ્પના પણ કરી શકતા નથી તેવા મહાન ભયંકર કામો ભીમે કરી દેખાડ્યા છે. તેથી વેદવ્યાસે અહીંયા ભીમા કર્મ વૃકોદર આ 2 શબ્દ વાપર્યા છે. કોઈ રસ્તા પર જતા હોય અને 100-125 માણસ જાતા હોય ને થાકી ગયા હોય અને ભીમ જો એ રસ્તેથી નીકળે અને કે શું કરો છો? એ કે ભાઈ 3 કિલોમીટર હાલીને થાકી ગયા છે. તો ક્યાં જવું છે? તો કે અમારે તો હસ્તિનાપુર જવું છે. એમ બેસી જાવ ઝાડવા ઉપર બધાય. હું 100-125 માણસ ઝાડવા ઉપર બેસે અને એ ઝાડવું ઉપાડીને ભીમ એને હસ્તિનાપુર સુધી લઈ જાય. એને કહેવાય ભીમા કર્મ. હું ભીમા કર્મા આ શબ્દ અહીંયા વેદવ્યાસે બહુ સમજી વિચારીને વાપર્યો છે. હેડંબાસુર એટલો મોટો રાક્ષસ હતો એને કોઈ મહાત કરી શકતું નથી. એનું પોતાનું સ્વતંત્ર એક વન હતું. ભીમ હરાવી અને હિડંબા સાથે લગ્ન કરી અને તેને એક પુત્ર પણ થયો અને એનું નામ હતું ઘટોરગસ. આવા કોઈને હરાવી ન શકે, બધામાં હાહાકાર મચાવે ને એવા મોટા રાક્ષસોને ભીમે બધાને આવી રીતના યમપુરી પહોંચાડી દીધા છે. બકાસુર કેટલો મોટો બળવાન શક્તિશાળી હતો. ગામડાઓને ઉજળ કરી અને માણસ ભક્ષ કરતો હતો. ભીમા કર્મ વૃકોદર જબરજસ્ત તાકાત તેમણે હણી નાખ્યો અને બકાસુરને પણ ખલાસ કરી નાખ્યો. બકાસુરને પણ આવી રીતનો યમપુરી પહોંચાડી દો. ભીમ ખાલી એટલે કે ફૂંક મારે તો આપણે જેવા 5-25ને તો ઉડાવી જાય, ઉડાડી નાખે એટલી એની તાકાત હતી. તેથી અહીંયા વેદવ્યાસે ભીમા કર્મ વૃકોદર શબ્દ વાપર્યો છે. વૃકોદર નામ શા માટે પડ્યું? ભીમકર્મા તો સમજાઈ ગયા કે આવડા મોટા મહાત રાક્ષસોને એણે માર્યા છે
અને જે અશક્ય કામો હતો એ શક્ય કરીને બતાવ્યા છે. તેથી ભીમા કર્મ તો આપણે સમજી ગયા, પણ બીજો શબ્દ વૃકાદર આ શબ્દ વાપરેલો છે, એનો અર્થ પણ આપણે સમજી લેવો જોઈએ. બીજો શબ્દ વાપર્યો છે વૃકોદર. એ વ્યાસે શા માટે વાપર્યો? વૃકોદર નામ શા માટે પડ્યું? એનો અર્થ થાય છે વૃક જેવું પેટ. વૃકનો અર્થ થાય છે વરુ. કેવો? સંસ્કૃતમાં એને વૃક કહે છે અને ગુજરાતીમાં એને વરુ કહે છે. જંગલનું એક પ્રાણી છે એનું નામ છે વરુ. એ વરુ જેવું પેટ એનું હતું. કોનું? ભીમનું. જેટલું ખાય એટલું બધું હજમ. વરુ છે ને એ કાયમ ભૂખ્યું જ હોય. જંગલમાં તમે પૂછો ને કોઈને તો એ કાયમ માટે ભૂખ્યું જ હોય. એટલે અહીં વૃકોદર શબ્દ અહીંયા ભીમ માટે વાપરેલો છે. વરુ જેવું જેનું પેટ છે તે એટલે વૃકોદર. ભીમના પેટને વરુની ઉપમા શા માટે વેદવ્યાસે આપી? તો કે કાયમનું ભૂખ્યું જ. ભીમભાઈ કાયમના ભૂખ્યા, બરોબર ને? અને એટલા માટે શ્રાદ્ધના દિવસે કુંતા માતાને રસોડામાં ટંકોરી વગાડી દીધી, કારણ કે કાયમનો જ ભૂખ્યો એમ, બરોબર ને? એટલે વૃકોદર શબ્દ વાપર્યો છે. છતાં તેનું એટલે કે વરુ જેવું જેનું પેટ છે તે એટલે વૃકોદર. ભીમના પેટને વરુની ઉપમા વેદવ્યાસે શા માટે આપી? તો કે વરુનું પેટ જેમ કાયમ માટે ભૂખ્યું હોય છે ને, એમ અહીંયા ભીમનું પણ કાયમ આવું જ રહેતું આવે નહીં. કેમ? તો કે વરુની જેટલી ખાવાની તાકાત છે એના કરતાં વરુની ડબલ તાકાત પચાવવામાં છે. વરુ જેટલું ખાય ને એટલું એનું જે જઠરાગ્નિ છે ને એના કરતાં ડબલ જઠરાગ્નિ કામ કરે. એટલે વરુ જેટલું ખાય ને એટલી પચાવવાની તાકાત ભગવાને વરુની અંદર આપેલી છે. તેથી વરુની સાથે ભીમને સરખાવવામાં આવ્યો છે. ભીમ જેટલું ખાય ને એટલું અંદર બેઠેલું એનું જઠરાગ્નિ ડબલ તાકાતથી એને પચાવી નાખે. તેથી પેટ કોઈ દી ભીમનું બહાર આવ્યું નથી એમ કે. છતાં તેનું પેટ બહાર ન આવે. આપણે થોડું વધારે આગળ જઈને વિચારીએ. આપણે થોડું વધારે ખાઈએ તો આપણા શરીરમાં ટ્રાફિક જામ થઈ જાય. થાય કે નહીં? આપણે જો કોઈ લગ્નમાં ગયા હોય, હારી હારી વસ્તુ થોડીક મળી ગઈ હોય અને જોરથી ખવાઈ ગયો તો સવારે ટ્રાફિક જામ. પછી ગમે એટલી દવા લઈ તો આપણી ટ્રાફિક જામ થાય કે નહીં? આ ભીમ આટલું બધું ખાતો હતો પણ એનો ટ્રાફિક જામ નહોતો, કારણ કે અહીંયા વૃકના જે પેટ છે એની સાથે વ્યાસે અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આપણે થોડું વધારે ખાઈએ તો આપણા શરીરમાં ટ્રાફિક જામ થઈ જાય છે, દવા લેવી પડે છે, બધી સમસ્યાઓ આપણે થાય છે, બરાબર? ભીમનું વરુ જેવું પેટ કેમ હતું એ ખબર છે? ભીમ પાસે વૃક નામનો જઠરાગ્નિ છે. ગમે તે ખાય તો તે બધો હજમ થઈ જતો હતો. 2 મિનિટ છે હો. ભીમ પાસે વૃક નામનો જઠરાગ્નિ ક્યાંથી આવ્યો ભાઈ? આ જઠરાગ્નિ આપ્યો કોને? તો એની પણ એક વાર્તા છે કે ભીમ વિચાર કરે છે કે આ મામો શકુની અને દુર્યોધન જ્યારે ભેગા થાય ને ત્યારે પાંડવોનું કચડ ઘાણ નાખવાનો જ વિચાર કરે, એને મારવાનો અથવા બાળવો, આવો જ વિચાર કરે છે. આ મામાને ખરેખર મારે પાઠ ભણાવવો જોઈએ, આમ ભીમ વિચાર કરે છે. અને એક દિવસ 11નો ઉપવાસ કરવાનું ભીમ નક્કી કરે છે અને નદીએ નાહવા માટે જાય છે. નદીએ આડો પડ્યો, બાજુમાં ભગવાન શિવજીનું મંદિર હતું. પાણી ધીમે ધીમે અહીંયા ગર્ભદ્વારમાં મંદિરમાં આવવા લાગ્યું. પાર્વતી કહે છે કે આ શું ભાઈ, આકસ્મિક આવી ઘટના કેમ બની? તમે કાંઈક જરીક જોવો તો ખરા. ભગવાન શિવજીને કહે છે કે આ પાણી અંદર કેમ આવ્યું, અને જો આવતું રહે તો આપણે બે ડૂબીને ખલાસ. ભગવાન શિવજી બહાર નીકળીને જોવે છે ત્યાં તો એક કોઈ મનુષ્ય અહીંયા નદીમાં આડો પડ્યો નાય છે અને એને હિસાબે આવી રીતનું થયું છે. એટલે ભગવાન એની પાસે જાય કે ભાઈ શું કરે છે? તો કે સ્નાન કરું છું. શા માટે? તો કે આજે એકાદશીનો ઉપવાસ છે, ભગવાન પ્રસન્ન થાય, તમારા જેવા ભગવાન પ્રસન્ન થાય તો મારે એની પાસે કંઈક માગ. તો કે માગ લે, હું તને તું એક અહીંથી ઊભો થઈ જા અને મારી પાસેથી વરદાન માગ. અને ભગવાન પાસેથી વરદાન માગે છે કે ભગવાન આ મામો શકુની છે ને એ મને બહુ હેરાન કરે છે. પાંડવોને બધાએ આવી રીતના નવા ટૂચકાઓ કરી અને આ ચંડા ચોકડી અમને મારવા સિવાય બીજો કાંઈ પ્રયત્ન કરતા નથી. તો એક વચન તમારે આપવાનું એ કે ખાય, હું જેટલું ખાવું ને એ ખાવાનું મારે અને ટોયલેટમાં જવાનું મામા શકુને. આ વરદાન તમે મને શું કે ટોયલેટમાં કોને જવાનું? મામા શકુને. ત્યારથી મામા શકુની ટોયલેટની વારંવાર મુલાકાત. વૃકોદર ખાવાનું એટલે અહીં કે પેટ બહારનું આવ્યું કારણ શું છે? ખાવાનું
ભીમભાઈને, પણ એને નડે પેટ પણ બહાર આવે, ગમે તેટલું ખાય તો ભીમભાઈ ભૂખ્યા ને ભૂખ્યા. આ એક કહાની પણ એની પાછળ શાસ્ત્રકારોએ લખી છે. ઘણી બધી વાતો છે. એટલે આજે આ શ્લોકની અંદર અહીંયા વેદ વ્યાસે બહુ સરસ રીતે અહીંયા 5 જન્ય જે શંખ છે એ ભગવાન શ્રી કૃષ્ણે વગાડ્યો, અને અહીંયા દેવદત્ત નામનો છે ધનંજયે વગાડ્યો, અને પૌંડ્ર નામનો જે શંખ છે ને એ ભીમે વગાડી અને કૌરવ સેનાની અંદર હાહાકાર મચાવી દીધો. એમ કરી અને આજે આ શ્લોકને આજે આપણે નમસ્કાર કરીએ. આવતીકાલે આવશે ત્યારે 16મો શ્લોક, અને એની અંદર યુધિષ્ઠિરથી માંડી અને કુંતી પુત્રો સહિત જે શંખ ધ્વનિ કરે છે ને એનું વર્ણન વેદ વ્યાસે અહીંયા 19 શ્લોક સુધી ફક્ત શંખોનો ધ્વનિ ચાલવાનો છે. ક્યાં સુધી? 19 શ્લોક સુધી. એટલે આવતીકાલે આપણે આવશું અને આ શંખ ધ્વનિ કેવી રીતના થાય છે એનો વિચાર આવતીકાલે, બરોબર? આવતીકાલે આપણે ચાલુ છે, શનિવાર છે તો